ગરમીમાં ઓછા ખર્ચમાં બજાર જેવો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ ઘરે બનાવવા માટે મિક્સર જારમાં 1/4 કપ જેટલા કાજુ લેશું અને એનો પાવડર કરી લેશું. હવે એમાં 1/4 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવી લેશું. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલો આરા લોટ લીધો છે. એની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ વાપરી શકો છો. તો આરા લોટમાં 1/4 કપ જેટલું દૂધ ઉમેરી મિક્સ કરી પેસ્ટ બનાવીશું. હવે કઢાઈમાં અડધા લીટર જેટલું દૂધ ગરમ કરવા મૂકીશું. દૂધમાં એક બોઇલ આવે એવું દૂધ ગરમ થાય એટલે એને એકવાર મિક્સ કરી તૈયાર કરેલી કાજુની પેસ્ટ ઉમેરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું અને દૂધને ધીમા ગેસ પર 5 મિનિટ ઉકળવા દઈશું. 5 મિનિટ પછી દૂધ થોડું ઉકળી અને ઘાટું થાય એટલે એમાં આરા લોટ વાળી દૂધની પેસ્ટ ઉમેરીશું અને એને સારી રીતે થોડી વાર મિક્સ કરતા રહેશું. થોડી જ વારમાં આવું ગાંઠા વગરનું એકદમ ઘાટું અને સ્મૂથ મિશ્રણ તૈયાર થઈ જશે. તો ગેસ બંધ કરી આ મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ક્રીમને ફેટી લેશું. તો અહીંયા મેં 1 કપ વ્હિપ ક્રીમ લીધું છે. ક્રીમને ફેટવા ઠંડા બાઉલમાં ઉમેરી દઈશું. નીચે એક બરફવાળું બાઉલ રાખીશું જેથી ક્રીમ ફેટતા સમયે ગરમ ના થાય. હવે ઇલેક્ટ્રિક બીટરથી ક્રીમને એકદમ સરસ 3 થી 4 મિનિટ ફેટી લેશું. ક્રીમ સરસ ફેટાઈ જાય એટલે આપણે જે આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર કર્યું હતું એને આમાં ઉમેરી દઈશું. સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલો વેનીલા એસેન્સ ઉમેરી ફરી એકવાર બધું મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકી અને ફ્રીઝરમાં 2 કલાક સેટ થવા દેશું. 2 કલાક પછી ફરી આપણે એકવાર બીટરથી એકવાર બધી જ વસ્તુને ફેટી લેશું, એકવાર વિસ્ક કરી લેશું. તો અહીંયા એકદમ સ્મૂથ આઈસ્ક્રીમ આપણો તૈયાર થશે. તો બધું એકવાર ફરી સરસ ફેટાઈ જાય એટલે 1/4 કપ જેટલા કાજુ અને 1/4 કપ જેટલી કિસમિસ ઉમેરી હળવા હાથે મિક્સ કરી તૈયાર થયેલા આઈસ્ક્રીમ મિશ્રણને કન્ટેનરમાં ભરી દેશું. ઉપરથી કાજુ કિસમિસ સાથે સજાવી ઢાંકી અને ફ્રીઝરમાં 6 થી 7 કલાક આઈસ્ક્રીમને સેટ કરી લેશું. 6-7 કલાકમાં પરફેક્ટ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે.